ગામમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી છે। શિયાળો છે અને શિયાળો ચરમ પર પહોંચી રહ્યો છે, પણ એમ છતાં પણ દરરોજ ક્યાંક ને ક્યાંકથી ભીષણ આગના સમાચાર મળી રહ્યા છે। આ વખતે ઉમરગામના તંબુ ગામમાંથી એક કંપનીમાં આગના સમાચાર છે। અત્યારે 7 થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ચૂકી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ આગ ખૂબ વિકરાળ છે। કાબુમાં ક્યારે આવશે કંઈ જ કહી શકાય એમ નથી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। અગ્નિની પ્રચંડ જ્વાળાઓ દેખાઈ રહી છે અને કંપનીનું આખું સ્ટ્રક્ચર બળીને રાખ થઈ ગયું છે। એ આરસીસી સ્ટ્રક્ચર હોય કે પછી એ લોખંડનો શેડ હોય, એ બધું જ અત્યારે જમીન દોષ થઈ ગયું છે અને ખૂબ મોટું નુકસાન થયાનો અંદાજ અહીંયા આ દ્રશ્યો પરથી જ વ્યક્ત કરી શકાય છે। જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી, કારણ કે આગ લાગતા જ કર્મચારીઓને કંપનીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને હવે આ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પણ અત્યારે આખી કંપની બળીને ભસ્મીભૂત થઈ ગઈ દેખાય છે। ઉમરગામના તુમ ગામે આવેલી એક કંપનીની અંદર ભીષણ આગ લાગી છે અને આગ લાગતા જ આગ બેકાબુ બની છે ને જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાતો। આપ જોઈ રહ્યા છો મારી પછાડી આ કંપની છે, જ્યાં ફાયર બ્રિગેડની 10 થી 12 જેટલી ગાડીઓ છે, એટલે કે મેજર કોલ ડિક્લેર કરવામાં આવ્યો છે અને આગ વધુ ના પસરે તે માટે મેજર કોલ ડિક્લેર કરવાની સાથે જ ઉમરગામ, સરીગામ, વાપી નગરપાલિકા તેમજ અન્ય કંપનીના જે ફાયર ફાઇટરો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। આગ એટલી બેકાબુ બની છે જેના કારણે ફોર્મનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા છે। આપ જોયા છો કંપનીના ઉપરના દ્રશ્ય બતાવીશ કે જે પ્રકારે ઉપર જે છે ધુમાડાના ગોટે ગોટા જે છે છેલ્લા 3 થી 4 કિલોમીટર સુધી દેખાયા હતા અને આ જે દ્રશ્ય છે એ આ કંપનીના છે। કંપની પ્લાસ્ટિક રો મટીરિયલ બનાવે છે। હજુ સુધી એ જાણવા નહીં મળ્યું કે આગ કયા કારણસર લાગી। કંપની સંચાલકો પણ હાલ હજી અહીંયા કોઈ પણ બાબતે બોલવા તૈયાર નથી, ત્યારે ફાયર બ્રિગેડ છે તેની કામગીરી કરી રહી છે। હાલ આગ જે છે હજી ચાલી રહી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાલ હાથ ધરાઈ રહ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, ઉમરગામ।